હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીણા ટેલર. કેમ છો બધા? મજામાં? અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે કમેન્ટો આવી હતી એનો જવાબ આપવાનો છે. મેં ઘણી વખત કીધું છે વિડીયોમાં કે કમેન્ટનો વિડીયો આપણે બનાવીશું. તો આજે બધી જ જે કમેન્ટો હતી એમાંથી અમુક મેં અહીંયા પેપરમાં લખી દીધી છે. તો એ કમેન્ટનો આજે હું જવાબ આપીશ. તો આપણી પહેલી કમેન્ટ છે ધૈર્યા દવે. તો ધૈર્યા દવેનો સવાલ છે કે દીદી શોલ્ડરમાં માર્જિન એડ નહીં કરવાનું સિલાઈ માટે. તો ધૈર્યાબેન, તમારે સિલાઈ માટે માર્જિન એડ નથી કરવાનું, કારણ કે 5.5 ઇંચનું આપણું શોલ્ડર છે. એટલે 5.5 ઇંચનું કમ્પ્લીટ આપણે આખું શોલ્ડર લીધું છે. એમાંથી 1.5 ઇંચ આપણું ગળાનું રહેશે અને 1.5 ઇંચ આપણી જે બ્લાઉઝની એની પટ્ટી હોય છે શોલ્ડરની એ રહેશે. એટલે 1.5 અને 1.5 થયું 5 ઇંચ અને 1/2 ઇંચ વધ્યું એ આપણું સિલાઈ માર્જિન. તો ધૈર્યાબેન, તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો હશે. અને મારી બીજી કમેન્ટ છે તરુલતાબેન ચૌધરી. બેન, સિલાઈ માટે કયું મશીન લેવું સારું તે જણાવજો. મારે શીખવું છે, મશીન નથી અને કંઈ સિલાઈ કરતા આવડતું નથી. પ્લીઝ તમે જણાવજો કયું મશીન લેવાય. તો આ તરુલતાબેનની કમેન્ટ છે. એવી ને એવી ચારણ પાયલબેનની કમેન્ટ પણ આવી છે, કયું મશીન સારું છે. તો બેન, મશીન બધા જ કંપનીના સારા હોય છે. એવું નથી કે આ મશીન સારું છે આ નથી સારું, પણ ટાઈમસર મશીનની કેર લેવી જરૂરી છે, ટાઈમસર એની સર્વિસ કરાવવી જરૂરી છે. અને જેમ આપણા શરીરને ખાવાનું જોઈએ એમ મશીનમાં પણ ઓઇલિંગ જોઈએ ને, તો 2-3 દિવસે એકવાર ઓઇલિંગ કરવું જરૂરી છે. તો તમારી પાસે સાદું મશીન હોય તો ઓઇલિંગ કરો, અને હાઈ સ્પીડ મશીન હોય તો એમાં તો ઓઇલિંગ હોય જ, એટલે એની જાતે જ ઓઇલિંગ થતું જાય છે. જો મારી પાસે 3 મશીન છે. એક ઇન્ટરલોક હોલનું અરુણ કંપનીનું છે અને એક પ્રાઇમેક્સનું છે જે હાઈ સ્પીડનું છે. તો શું આ બંને મશીન તો કંપનીના છે, પણ એક મશીન એવું છે કે જેનું ઉપરનું માથું અલગ કંપનીનું છે અને નીચેનો જે પગનો ભાગ હોય એ પણ અલગ કંપનીનો છે. તો પણ મશીન કમ્પ્લીટ ચાલે છે, કારણ કે હું ટાઈમસર 3 મશીનની કેર લઉં છું. એટલે આપણે ટાઈમસર મશીનની કેર લેવી જરૂરી છે અને ઓઇલિંગ અને આપણે ટાઈમસર એની સર્વિસ કરાવવી જરૂરી છે. તો મશીન બધા જ સારા હોય છે, એ વાપરવા ઉપર જાય છે. અને તરુલતાબેન, તમે કહ્યું છે કે કયું મશીન લેવું સારું, મને સિલાઈ કરતા નથી આવડતું. તો તમારે જો સિલાઈ કરતા બિલકુલ ના આવડતું હોય અને શરૂઆતથી શીખવું હોય તો તમે સિમ્પલ અને સાદું મશીન લો કે જે પગથી ચલાવી શકો. એમાં પણ જો તમે આખા ઓટાનું મશીન લેશો એટલે એની અંદર મોટર તો આવશે જ, પણ તમે પહેલા પગથી ટ્રાય કરજો, જેમ ક્લાસમાં શીખવાડ્યું છે. અને પગથી તમને સિલાઈ કરતા આવડી જાય પછી તમે મોટરથી ટ્રાય કરજો. તો તમે શરૂઆત કરો તો પહેલા પગથી સ્ટાર્ટ કરજો, કારણ કે અમુક વખતે આપણે કસ્ટમરનું કામ લઈ લઈએ અને લાઇટ ના હોય તો આપણે શું કરવાનું, તો આપણને પગથી આવડતું હોય તો પણ આપણે શીખી શકીએ. ડાયરેક્ટ મોટર ઉપર ટ્રાય ક્યારેય નહીં કરવાનો. તો તરુલતાબેન અને પાયલબેન, તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો હશે. હવે મારી ત્રીજી કમેન્ટ છે સાનવી જોશી. તો સાનવી જોશીનો પ્રશ્ન છે કે મારે 4 ટક્સ બ્લાઉઝમાં બેલ્ટ આવે એ શીખવું છે, પ્લીઝ એનો વિડીયો બનાવજો વીણા દીદી. તો હા સાનવીબેન, આપણે ધીમે ધીમે બધા જ વિડીયો બનાવવાના છે. 4 ટક્સ બેલ્ટ બ્લાઉઝનો કટિંગનો પણ વિડીયો બનાવીશું, પ્રિન્સેસ કટનો બનાવીશું, મધુબાલાનો, બધા સ્ટેપ બાય સ્ટેપ આપણે ધીમે ધીમે પગથિયા ચડવાના છે. તો બધા વિડીયો આપણા ક્લાસમાં આવવાના છે. તો હવે મારી આગળની કમેન્ટ છે જલ્પા ગોસાઈ. તો જલ્પાબેનનો પ્રશ્ન છે કે શોલ્ડરનું માપ કેવી રીતે લેવું, ખબર ના પડી. તો જલ્પાબેન, તમે ફરીથી ધ્યાનથી વિડીયો દેખજો, અને તો પણ ના ખબર પડે તો નેક્સ્ટ બ્લાઉઝમાં આપણે ફરીથી શોલ્ડરનું માપ લઈશું, એટલે હું ધ્યાનથી ફરીથી સમજાવીશ. તો તમને તમારો જવાબ મળી ગયો હશે. હવે નેક્સ્ટ કમેન્ટ છે રીટા પરમાર. હું સિલાઈ કરું છું 17 વર્ષથી, પણ શીખવાડવાનું કેમ એના માટે જોઉં છું, મારે ક્લાસ ચાલુ કરવા છે. તો રીટાબેન, તમે જે રીતે શીખવાડતા હો, એટલે કે તમે જાતે જે રીતે કટિંગ કરતા હોય એ જ રીતથી તમે બીજાને શીખવાડજો. તમે કોઈ બીજું શીખવાડતું હોય તો એની રીત આપણે ક્યારેય અપનાવવાની નથી. આપણું ખુદનું જે કટિંગ અને સ્ટિચિંગની જે રીત છે એ જ આપણે શીખવાડવાની છે, કારણ કે દરેકની કટિંગ અને સ્ટિચિંગની રીત અલગ અલગ હોય છે. જો તમે કોઈ બીજાનું કોપી કરી અને શીખવાડશો તો ક્યારેય તમે સરળતાથી નહીં શીખવાડી શકો. એટલે તમારે તમારી જે પોતાની રીત છે એ જ રીતે બીજાને શીખવાડવાનું. તો એ રીતે તમે ક્લાસ ચાલુ કરી શકો છો. તો રીટાબેન, તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો હશે. હવે મારી નેક્સ્ટ કમેન્ટ છે કે જે कुछ क्रिएटिव हो जाए, यूट्यूब चैनल છે એમની कुछ क्रिएटिव हो जाए, તો એમને કમેન્ટ કરી છે
કે મેમ તમે વચ્ચેનો ટક્સ વધારે લીધો તો સાઈડમાં વધારે નહીં લેવાનું. તો મેં અત્યારે જ્યારે તમને કમેન્ટનો રિપ્લાય આપ્યો ત્યારે મને કમેન્ટમાં એટલી ખબર નહોતી પડી, પણ પછી મેં કમેન્ટો ફરીથી વાંચી ત્યારે મને તમારી કમેન્ટ સમજાઈ. તો તમારી કમેન્ટનો જવાબ છે હા, 1 ઇંચ વધારે લેવાનું, કારણ કે પાછળનો જે આપણે ભાગ કટિંગ કર્યો એમાં 1 ઇંચ આપણું આવી ગયું હતું અને આગળનો ભાગ કટિંગ કરો એટલે પાછું 1 ઇંચ વધારે લેવાનું, એટલે આપણો 2 ઇંચનો જે આગળનો ટક્સ હોય એ તૈયાર થઈ જશે. તો તમને તમારો સંતોષપૂર્વક જવાબ મળી ગયો હશે. તો નેક્સ્ટ કમેન્ટ છે સાનવી જોશીની. તો સાનવી જોશીએ કહ્યું છે કે દીદી તમે કીધું સ્લીવનું માપ તો બરાબર છે, પણ 10 ઇંચની કરવી હોય તો 1 મીટરના કાપડમાં કેવી રીતે કરવી? પ્લીઝ એની કોઈ ખાસ ટીપ હોય તો કહેજો. મારે બધા બ્લાઉઝમાં 10 ઇંચની બનાવી છે એટલે પ્લીઝ. તો સાનવી બેન, તમારે જો મીડિયમ સાઈઝ હોય તો 1 મીટર કાપડમાં 10 ઇંચની બની જાય, પણ હેવી બોડી હોય તો 1 મીટર કાપડમાં 10 ઇંચની સ્લીવ નહીં બને. પણ જો મીડિયમ સાઈઝ હશે અથવા તો એકદમ નાની સાઈઝ હોય, આપણે બ્લાઉઝ 3 સાઈઝના ખાસ તો હોય છે, નાની સાઈઝ, મીડિયમ સાઈઝ અને એકદમ હેવી સાઈઝ. તો નાની અને મીડિયમ સાઈઝમાં આપણે 10 ઇંચની બનશે. તો હું નેક્સ્ટ વિડીયોમાં, જ્યારે હવે ક્લાસમાં નેક્સ્ટ વિડીયો આવશે આપણો બ્લાઉઝનો, એમાં હું 10 ઇંચની સ્લીવ બનાવીને તમને બતાવીશ. તો સાનવીબેન, તમને તમારો સંતોષપૂર્વક જવાબ મળી ગયો. હવે નેક્સ્ટ કમેન્ટ છે અરુણા પંચાલ, યુટ્યુબમાં નંબર 1 વિડીયો. તો થેન્ક યુ મેમ, તમે મને એટલું કહ્યું કે નંબર 1 વિડીયો, જો મારાથી પણ સારા વિડીયો હોય છે પણ તમને મારો નંબર 1 વિડીયો લાગ્યો એના માટે થેન્ક યુ. હવે એ જ રીતની બીજી કમેન્ટ છે રાજવી આર્ટ સ્ટુડિયોની, કે જેમને લખ્યું છે કે યુટ્યુબમાં 1 નંબરનો વિડીયો છે, સરસ રીતે અને સાવ સહેલી રીતે શીખવાડો છો. તો થેન્ક યુ, તમને પણ થેન્ક યુ અરુણાબેન પંચાલ અને રાજવી આર્ટ સ્ટુડિયો, બંનેને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આવી કમેન્ટ આવે ને એટલે આમ ખુશી પણ અલગ જ હોય છે, તમે લોકો પણ સમજી શકતા હશો. હવે આપણી નેક્સ્ટ કમેન્ટ છે રૂપા દવે બેન, કાપડ કયા માપ માટે કેટલું લેવાનું તે જણાવજો. તો હા બેન, હું હવે ધ્યાન રાખીશ કે કયા માપ માટે મેં કેટલું કાપડ લીધું છે, જ્યારે વિડીયો સ્ટાર્ટ કરે ત્યારે હું કાપડનું માપ પણ તમને કહી દઈશ. તો આપણી નેક્સ્ટ કમેન્ટ છે કૈલાસ પરમાર. કૈલાસ પરમારની કમેન્ટ છે કે કટિંગમાં કાપડ આડું મૂકવાનું કે ઊભું મૂકવાનું? તો કૈલાસબેન, મેં વિડીયોમાં તમને સમજાવ્યું છે કે હંમેશા ઊભી લાઇનિંગમાં કટિંગ કરવાનું, આડી લાઇનિંગમાં કટિંગ નહીં કરવાનું. તમારે કાપડની ઊભી લાઇનિંગ ચેક કરવી હોય તો કાપડને પકડીને આ રીતે સામાન્ય ખેંચજો. જો ખેંચાય તો એ આપણી ઊભી લાઇનિંગ હશે, તો આમ સીધું કટિંગ કરવાનું. અને જો આ રીતે આડું રાખીને આમ ખેંચશો તો ક્યારેય ખેંચાશે નહીં, એ આપણી આડી લાઇનિંગ હશે. તો આડી લાઇનિંગમાં કટિંગ નહીં કરવાનું. એનું કારણ શું છે કે આપણે ઊભી લાઇનિંગમાં કટિંગ કરીએ તો કાપડ સામાન્ય ખેંચાતું હોય, ખેંચાય એટલે છાતીમાં કે કમરમાં થોડું ફિટિંગ વધારે થઈ ગયું હોય તો એ ખેંચાય એટલે આપણને બોડીમાં કમ્ફર્ટેબલ રાખે, આપણે શરીરને કમ્ફર્ટેબલ રહે. એટલા માટે હંમેશા ઊભી લાઇનિંગમાં કટિંગ કરવાનું, આડી લાઇનિંગમાં કટિંગ નહીં કરવાનું. તો તમને કૈલાસબેન, તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો હશે. હવે તો નેક્સ્ટ કમેન્ટ છે આપણે સુરેશ દંતાની. તો એમની કમેન્ટ છે કે બધી બાયમાં 3 ઇંચ લેવાનું. તો ના, બધી બાયમાં 3 ઇંચ નથી લેવાનું. જો તમે ફૂલ બાય કરો તો 3 ઇંચ લો, પૂણિયા બાય કરો તો 3 ઇંચ લો, ખૂણી સીધીની કરો તો 3 ઇંચ લો, પછી આટલે સુધીની 5 ઇંચની કે 5.5 ની કરો તો 3 ઇંચ લો. પણ જો તમે 3 કે 4 ઇંચની બાય કરો તો પછી 3 ઇંચ ના લેવાય, અમે 1.5 કે 2 ઇંચ લેવાય. અથવા તમે પછી અલગ અલગ બાયનું કટિંગ હોય કે તમે પફ વાળી બાય બનાવી હોય, ફુગ્ગી બાય બનાવી હોય તો એ અલગ અલગ હોય. એ જેમ જેમ આપણા ક્લાસ ચાલુ રહેશે એમ સ્ટેપ બાય સ્ટેપ બધા કટિંગ આવશે. તો સુરેશભાઈ, તમને તમારો જવાબ મળી ગયો હશે સંતોષપૂર્વક. તો હવે નેક્સ્ટ કમેન્ટ છે અનંત દહેગામ. તો એમની કમેન્ટ છે કે મધુબાલા બ્લાઉઝ की परफेक्ट माप के साथ कटिंग. તો મધુબાલા બ્લાઉઝનું કટિંગનો વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલો છે. અત્યારે આપણે ક્લાસના વિડીયો સ્ટાર્ટ કર્યા છે એટલે નવા સ્ટુડન્ટ હોય તો એમને ડાયરેક્ટ મધુબાલા બ્લાઉઝ તો ફાવે નહીં, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે.
ફોટક્સ, પ્રિન્સેસ કટ, ફોટક્સ બેડ બ્લાઉઝ કટિંગ, કટોરી બ્લાઉઝ કટિંગ, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું, એક પછી એક પગથિયું વધીશું એટલે આપણે મધુબાલા બ્લાઉઝનું કટિંગ પણ એમાં આવશે. એમ હું તમને બધા જ બ્લાઉઝના કટિંગ શીખવાડવાની છું. અત્યારે જો તમારે મધુબાલા બ્લાઉઝનું કટિંગ શીખવું હોય તો આપણે ચેનલમાં પહેલા વિડીયો મૂકેલો જ છે, તો ચેનલમાં તમને મધુબાલા બ્લાઉઝ કટિંગનો વિડીયો મળી જશે. અને ના મળે તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જતા રહેજો. પ્લેલિસ્ટમાં બ્લાઉઝ કટિંગ અને બ્લાઉઝ સ્ટિચિંગ એમ મેં પ્લેલિસ્ટના અલગ અલગ ભાગ પાડેલા છે, તો તમને પ્લેલિસ્ટમાં વિડીયો જરૂરથી મળી જશે. અને હા, આ કમેન્ટ કરી એના ઉપરથી મને યાદ આવ્યું કે ઘણી કમેન્ટો મને એવી આવી છે કે ચણિયાચોળીનું કટિંગ શીખવાડો. તો શું અત્યારે ક્લાસમાં તો ચણિયાચોળીનું કટિંગ તરત ને તરત તો નહીં આવી જાય, એનો થોડો સમય લાગશે. પણ જો તમે ચણિયાચોળી કટિંગ અને સ્ટિચિંગ શીખવું હોય તો મારી ચેનલમાં પ્લેલિસ્ટમાં મેં ચણિયાચોળીનું કટિંગના વિડીયોનું પણ અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે. તો એમાં તમને બધા 3 થી 4 વિડીયો મેં ચણિયાચોળીના બનાવીને મૂકેલા જ છે, તો તમે એમાં જઈ અને જોઈ શકો છો. જૂની સાડીઓમાંથી જો ચણિયાચોળીઓ બનાવી હોય ને તો એના પણ વિડીયો આપણે પ્લેલિસ્ટમાં મૂકેલા છે. તો ચેનલમાં તમને જૂના વિડીયો જોઈને પણ તમે શીખી શકશો. અને નેક્સ્ટ કમેન્ટ છે દ્વારકેશ બેન, પાછળના ગળામાં ઝોલ જેવું કેમ આવે છે, એને કેવી રીતે ઠીક કરે? એક બાજુ ખૂણામાં ખોલ પડે છે. તો પહેલા તો મને તમારા કમેન્ટનું એટલું ખબર ના પડી કે તમે શું કહેવા માંગો છો, પણ જો હું તમને તો પણ સમજાવી દઉં કે અહીંયા બાયમાં સાઈડમાં અહીંયા ખોલ જેવું પડતું હોય, ઝોલ આવતો હોય, તો તમે પહેલા તો બંને શેડા બાયને ખોલી દો, બ્લાઉઝના બંને શેડાને સરખા કરી અને પાછળનું એક્સ્ટ્રા કાપડ જો વધારે ઓછું હોય તો કટિંગ કરી અને પછી બાય લગાવો. અને ગળામાં એક બાજુ ગળામાં ઝોલ પડતું હોય, એક તો ગળામાં ઝોલ પડતો હોય તો તમારે પહેલા તો ગળું કમ્પ્લીટ કટિંગ કરો. અને ગળા પટ્ટી લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો, તમે ગળા પટ્ટીને સામાન્ય ખેંચો, બ્લાઉઝના ગળાનું જે કાપડ છે એને ખેંચવાનું નથી, ગળા પટ્ટીને ધીમે ધીમે ખેંચી અને લગાવવાનું છે. પછી તમે ગળા પટ્ટીની સાથે જો બ્લાઉઝના ભાગને પણ ખેંચતા હોય તો ગળામાં ખેંચ આવે તો ઝોલ પડે. તો તમને તમારો સંતોષપૂર્વક જવાબ મળી ગયો. તો ફ્રેન્ડ્સ, તમે મને આ રીતે સારી સારી કમેન્ટો કરી અને કમેન્ટોનો જવાબ પણ મેં તમને આપ્યો છે, તો તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો હશે. તો આજનો વિડીયો અહીંયા સુધી જ. ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને ફટાફટ નવા સ્ટુડન્ટો જોઈન થઈ જાઓ, તમારા કોઈ ઓળખીતા હોય એમને પણ જોઈન કરો. આપણે ક્લાસની શરૂઆત થઈ ગઈ છે. આજ સુધીમાં આપણે 7 ક્લાસના વિડીયો મૂકી દીધા છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. જે કંઈ પણ ના ખબર પડે એ કમેન્ટમાં કહેજો, હું જરૂરથી જવાબ આપીશ. તો બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.